વાલા મિત્રો, આપ સૌને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક ફરીથી એક નવા વિડીયો સાથે શ્રી હનુમાનજી દાદાની કૃપાથી હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 16 સપ્ટેમ્બર અને વાર છે મંગળવાર। ભાદ્રપદ મહિનો છે, પંચાંગ કહે છે, કૃષ્ણ પક્ષ છે, આદ્રા નક્ષત્ર છે, વર્યન યોગ છે, મિથુન રાશિનો ચંદ્ર છે અને આજે સૂર્ય પોતાનું ઘર બદલી રહ્યો છે, પોતાનું સ્થાન બદલી રહ્યો છે। અત્યાર સુધીમાં સૂર્ય સિંહ રાશિમાં હતો, આજથી હવે કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ થવા જઈ રહ્યો છે। તો વાલા મિત્રો, આજે સૂર્યનું ટ્રાન્ઝેક્શન છે, સૂર્ય સ્થાન બદલી રહ્યો છે। અશુભ સમયની વાત કરું તો યમઘંટ સવારે 9:18 થી 10:50 સુધી છે। રાહુકાળ બપોરે 3:25 થી 4:57 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। આ શુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ। શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્ત 11:57 થી 12:46 સુધી છે। તે સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય તમે કરી શકો। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર સવારે તમારે સ્નાન કરવાનું છે ને સ્નાન કરો ત્યારે નાવાના પાણીમાં અડધી ચમચી હળદર નાખવાની છે। ત્યાર પછી સ્નાન કરવાનું છે। ત્યાર પછી ચોખ્ખા પાણીથી પણ સ્નાન કરી શકો અને સાથે સાથે સાબુ શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો। સ્નાન થઈ ગયા પછી તમારે તુલસી પાસે જવાનું, તુલસી માતાની આજ્ઞા લઈ એક તુલસીનું પત્ર લેવાનું, પોતાના મુખમાં મૂકવાનું, ચાવવાનું નથી, પાણીથી ઓગાળી દેવાનું છે। આટલું કર્યા પછી તમારે ઘરના ઉમરા પાસે જવાનું, ઉમરાને શુદ્ધ કરવાનું, દૂધ અને પાણીથી ઉમરાને પગે લાગવાનું છે। ત્યાર પછી તમારે મંદિરે જવાનું છે અને મંદિરે જઈને હનુમાનજી દાદાને 16 સફેદ આકડાના ફૂલ અથવા કોઈ પણ સફેદ ફૂલ 16 લેવાના છે, 16, અને ઓમ હનુમતે નમઃ આ મંત્ર બોલી વારાફરતી તે ફૂલ શ્રી હનુમાનજી દાદાના ચરણમાં ચડાવવાના। સાયંકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને તમારે એક હનુમાન ચાલીસા અને કાગભૂષણજી રામાયણજીનો પાઠ દાદાને સંભળાવવાનો છે। સમયની અનુકૂળતા જો હોય તમારી પાસે તો વાલા મિત્રો, તમારે સુંદરકાંડનો પાઠ કરવાનો છે। આટલું થઈ ગયા પછી રાત્રે સુવાના સમયે પથારીમાં જ પલાઠી વાળીને બેસી જવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ આ મંત્ર જપી જવાનો છે યથાશક્તિ। આ જનરલ ઉપાય હતો। હવે બીજો, જેની જન્મ તારીખ 16 સપ્ટેમ્બર 2025 અને મંગળવારે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે। મિત્રો, તમારે મેં કહ્યું તે પ્રમાણે હળદરથી સ્નાન કરવાનું છે, હળદર નાખીને। ત્યાર પછી મેં કહ્યું તે પ્રમાણે તુલસી પત્ર મુખમાં મૂકવાનું અને પાણીથી પી જવાનું છે, ચાવવાનું નથી। બસ આ બે કાર્ય થઈ જાય એટલે તમારે કોઈ પણ હનુમાનજીના મંદિરે સાયંકાળે જવાનું છે। સાયંકાળે જઈ અને એક વાડકીમાં અથવા કોઈ પણ પેપરમાં પણ કાળા તલ લઈને જવાનું છે। શ્રી હનુમાનજી દાદા આગળ કાળા તલ મૂકવાના છે અને થોડો ગોળ મૂકવાનો છે। આટલું કરી લો, ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું આનંદ સહિત પસાર થશે। વાલા મિત્રો, જેની મેરેજ એનિવર્સરી 16મી સપ્ટેમ્બર 2025 અને મંગળવારના દિવસે તેવા મારા વાલા મિત્રોએ સવારમાં સ્નાન કરવાનું। સ્નાન કર્યા પછી તમારે કાગવાસ નાખવાની છે અને કાગવાસ નાખ્યા પછી આપ સૌને પ્રાર્થના, આજુબાજુમાં કોઈ પણ અનાથાલય હોય, વૃદ્ધાશ્રમ હોય કે કોઈ પણ આશ્રમ હોય, કદાચ કશું જ ના હોય તમારા ઘરની આજુબાજુમાં, તો જરૂરિયાતમંદ વ્યક્તિને
ભોજન આપવાનું અથવા કાચું સીધું આપી દેવાનું. પૈસા આપવાની વાત નથી કરી, સીધું અથવા જમવાનું, આ બેમાંથી ગમે તે આપજો. ભગવાનની કૃપા તમારા પર રહેશે ને રહેશે. આ તો આજનો ઉપાય વાલા મિત્રો. હવે બીજી એક વાત કહી દઉં કે આ જે ઉપાય તમે કરી રહ્યા છો તે એક દિવસનું કામ નથી. 24 કલાકમાં કોઈ સફળતા નહીં મળે, કોઈ ચમત્કાર થવાનું નથી. સતત જ્યારે હું કહું છું એ પ્રમાણે ઉપાય કરતા જશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે, અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા સમયમાં બદલાવ આવશે ને આવશે. વાલા મિત્રો, તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન, સંઘર્ષ અને રોગ, આ બધામાં તમને યોગ્ય સફળતા મળશે. તો મારા વાલા મિત્રો, આ કામની અંદર ધૈર્ય રાખીને સતત ઉપાય કરતા જાઓ, ભગવાન ઉપર વિશ્વાસ રાખો, સફળતા મળશે. મારા બધા જ વિડીયોને તમે શેર અવશ્ય કરો, કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય એટલા માટે. મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, યુટ્યુબ પર હોય છે અને ફેસબુક પર હોય છે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.